પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ સબ જેલમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી બંદીવાનો માટે બચપન કી યાદે રમતગમત મહોત્સવ યોજાયો। બંદીવાનોએ પરંપરાગત રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો। દાહોદ સબ જેલ ખાતે બંદીવાનોમાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરવાના ઉદ્દેશ્યથી સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત એક અનોખા રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષા ઋતુના આગમનને વધારવા માટે જેલ પ્રશાસન દ્વારા બચપન કી યાદે નામથી આ વિશેષ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ આયોજન જેલના રોજિંદા વાતાવરણમાં પરિવર્તન લાવીને બંદીવાનોમાં બાળપણના સ્મરણો તાજા કર્યા હતા। રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી। જેલના પોલીસ મહાનિદેશક ડોક્ટર KLN રાવ, નાયબ જેલ મહાનિરીક્ષક RP બારોટ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજ કુમારીના દિશા નિર્દેશ અનુસાર યોજાયેલા મહોત્સવમાં બંદીવાનો માટે મનોરંજક રમતો રમાડવામાં આવી હતી, જેમાં સંગીત ખુરશી, કોથળા, દોડ, દેડકા કૂદ અને લીંબુ ચમચી જેવી પરંપરાગત દેશી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ મહોત્સવમાં બંદીવાનોએ અત્યંત ઉત્સાહપૂર્વક અને ખેલદિલીથી ભાગ લીધો હતો, જ્યારે અન્ય બંદીવાનોએ પ્રેક્ષક બની સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું। દાહોદ સબ જેલના અધિક્ષક ML ગમારાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત રમતો રમવાની વિશેષ ટ્રેન્ડ જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખી બંદીવાનોની માનસિકતામાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું।